જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો ફરીથી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આ 3 દિવસ આવે છે વરસાદ, તો આ બાર એવો વરસાદ જામ્યો તમને હું દેખાડું, તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આ છે અમારા ગામનું તળાવ, કુતરા તળાવ આને કહેવાય. ને આ જો આમાં વસમાં કૂતરાની ડેરી છે, એ અડધી ડટાઈ ગઈ. આ છે અમારા ગાયોનો ગોંદરો. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી નવી ચેનલ બનાવેલી છે, તો સપોર્ટ કરજો જરીક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને હું દેખાડું અમારા ગામનું તળાવ. આ 2-3 દિવસ વરસાદ ફૂલ કન્ટેનર ચાલુ છે, તો તળાવ ભરાઈ ગયું આખું ને બધા ભેગા થયા જ હવે જોવા. તો હું તમને દેખાડું, તો વિડીયોમાં બના રહ્યો. આ બધું પાણી મિત્રો આમથી આવે છે, જો આ રસ્તામાંથી જાય છે, બધું તળાવમાં વહી જાય. તો મિત્રો તળાવ છલકાઈ ગયું. આ પણ જીસીબી ગયું ને એ બધું પાણી ભરાઈ ગયું. નકર તો વધારે પાણી જતું હોય, પણ આ બધું પાણી છે ને આમ વયું જાય દરિયા અમારે, કેમ કે આમ પાડિયામાં થઈને વયું જાય બધું ખારામાં થાય. આ બાજુથી જાય ખારામાંથી ના તમે જો આ બધો ખારો છે અમારે, એમાં થઈને અહીંથી પાણી જાય ને એ બધું પાણી અમારે દરિયા વહી જાય, આમ પાડિયામાં થઈને વયું જાય. પણ અમારે અહીં નદી કે નાળા નથી, અમારા તળાવ એક છે આ કુતરા તળાવ. તમારે જોવું હોય તો વહી જાઓ. અમારા સિત્રાસરમાં મોટામાં મોટું તળાવ આ સિત્રાહારનું છે, કુતરા તળાવ. તો મિત્રો તમે જોયું કે તળાવ છલકાઈ ગયું હતું. તળાવમાંથી થોડું પાણી જાય. હજી તો વધારે વરસાદ પડશે એમ વધારે પાણી જાય. અત્યારે ધીમો પડી ગયો, તમને દેખાડું અત્યારે ધીમો પડી ગયો. તો આપણે પાછા જો વધારે વરસાદ આવે ને, તો પાછા વધારે પાણી રાખ્યું તો પાછા જાવ. તો વિડીયોમાં બના રહેજો. તો આપણે હવે નાહી આવીએ. મિત્રો નાહીને કપડાં બદલાઈને યાર ધાબે પર, અને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. પહેલાં નહોતો, અત્યારે પાછો ધીમો ધીમો ચાલુ થયો, એટલે ધાબે પર આટો મારું આવ્યા. તો આ છે અમારું ગામ, બાજુમાં વાડી છે ને આ છે અમારું ગામ. ને અહીંયા જોવા આપણે તળાવવાડી જોવા ગયા હતા ને આ તળાવ છે, અહીંથી અમારે આવ નજીક છે. ને આ છે અમારું ગામ. ને અત્યારે વરસાદ છે કે નહીં એટલે કબૂતર બેઠી ગયા છે આ બધા. જોવા અહીંયા તો મકાન ઉપર તો ઘણા બેસી ગયા છે. તો મિત્રો મારું આ ચેનલ નવી છે, તો સપોર્ટ કરજો. તો આમ જો આ છે ને ધરાક છે, તમારે ખાવી હોય તો વહી જો. બહુ જ નહીં ધરાક, હજી તો કાશી છે. આ છે ને આ ધરાક આપણે માર્કેટમાં વેચાય ને એ નથી, આ બીજી છે. આમાંથી છે ને બિયા નીકળે, જો આવા બી નીકળે. તો મિત્રો આ છે ને અમારી બાજુમાં વાડી, તમને આડી કીધું એ અમારે છે ને આ ઘરની બાજુમાંથી આ વાડી વિસ્તાર લાગી જાય. તો મિત્રો આપણે આ કુલર સાફ કરવાનું છે. આ કુલર છે, આમાં 3 નટ બોલ્ટ છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા. આ પાણીવાળું કુલર છે. આ જો અહીંયા સુધી આવે પાણી ભરેલું, તો આનાથી આપણે ખોલી નાખીએ ને સાફ કરી નાખીએ. વિડીયોમાં બનાવજો. તો મિત્રો કુલર આપણે ખોલી નાખ્યું. અહીંયા જો બાજુમાં પડ્યું 3 નટ બોલ હતા ને આમાં જો 2 થી 3 દિવસમાં પાણીનું ઓલું કર્યું ને સાફ કર્યું તો કેવું પાણી થઈ જાય, આવું પાણી થઈ જાય આમાં. આ બધું તો હાવ કટાઈ ગયું.
આ એકવાર તમે પેસાડ્યું હતું, આ બધું તોડી નાખ્યું. હવે આને છે ને પાણીથી બધું કાઢીને સરખું સાફ કરવું પડશે, કેમ કે આ હાવ કટાઈ ગયું. આમાં કાંઈ ઓઇલ બોઇલ તો ન હોય. તો નાનું એવું છે પણ પવન મસ્ત આવે, કેમ કે આમાં પાણી એવું ઠંડુ નાખી દઈએ ને તે આ એની મોટર છે. અહીંથી મોટરથી પાણી ખેંચે ને તે આ જો આ છે ને મેં નાખી દીધું આમાં. અહીંથી એક આ 3 નળી છે, એક ઓલી સાઈડ નીકળે, એક અહીંયા નીકળે પાણી ને અહીંયા નીકળે. એટલે આ બધું આ લીલું થઈ જાય કે નહીં, પલળી જાય એટલે પવન મસ્તનો ઠંડો ઠંડો આવે. નાનું એવું છે પણ સારું છે. આ ગરમીની સિઝનમાં તો બહુ કામ આવે. તો આપણે આને છે ને સાફ કરી નાખીએ. ખોટીને પાણી બહાર કાઢવા જવું પડશે. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો અત્યારે, ઘડી અડધી કલાક માટે રહ્યો તો પાછો ચાલુ થઈ ગયો. તો આને આપણે છે ને પાણી પહેલાં કાઢી આવીએ બહાર. તો મિત્રો સાફ કરીને લઈ આવ્યા સરખુંથી. હવે આને આપણે છે ને પાછું ફિટિંગ કરી દઈએ. આ બધું તો ન જાય, કેમ કે આમાં પાણી એમને ભેરું રહી કે નહીં એટલે એમને ચોંટી જાય. હવે નથી ઉછળતું બહુ, મેં ઘણું સાફ કર્યું પણ ન ઉછળ્યું. તો હવે છે ને આને આપણે ફિટિંગ કરી દઈએ. તો મિત્રો આપણે કૂલર ફિટ કરીને મેકી દીધું ને ચાલુ કરી નાખ્યું. તો હવે આ કૂલર સાફ થઈ ગયું છે. હવે તો આપણે આ શુક્રવારની હતી રજા હીરામાં, તો આપણે અત્યારે 2-3 દી થયા વરસાદ બહુનો ચાલુ છે એટલે કાંઈ વાડીમાં કાંઈ કામ નથી થાય એમ. તો આપણે હવે આ વ્લોગને આપણે અહીં પૂરો. તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો આપણે આ વ્લોગને કરીએ અહીંયા પૂરો.